તમને સાવ કાળુદા ના ના મારે કેમ? નથી આવવો. તો મિત્રો અમે પેન લઈ લીધી છે. અત્યારે આમાં સોફામાંથી યરુ નીકળ્યો તો અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. આ તો ઓછો શેર વાળો છે કોકરા છે. રચનાભાઈ તો અમે ગજાનન હોટલમાં રજવાડી ચા પી લીધી. રામભૂત ને પકડી છે. ઉભો થા ને કન્યા. ત્યાં ઉતરી ગયા છે દોસ્તર એક લાઈન જાય છે. ઈ અત્યારે બંધ કરીને હાલે મારા મહાદેવ મિત્રો, હું જાઉં છું મારા દેહમાં બાદલ પર. તો તમે જોઈ શકો છો કે હું અહીંયા હીરાબાગ આવી ગયો છું. અમારી બસ રાધે કૃષ્ણ ભોલા કાકા મારી હારે છે. સુનિલ અમને મૂકવા આવ્યો છે. આગળથી હર્ષિલ ને કાનોની બધા ફોજીની બધા આગળ છે, એટલે આગળથી એને લેવાના છે. તો અમે છે ને પાછળ હવે વિશ્વનાથ આવી ગઈ છે, તો અમારી બસ ઉપડવાની છે, તો અમને આગળ બતાવો. ઓકે, તો આપણો 17-18 સોફો છે ઉપરનો. તો બે જઈએ તમે જોઈ લો એનો ફર્નિચર ઇન્ટિરિયર જે હોય આપણો સોફો. તો આગળ બની રહેજો. હર્ષિલ લઈને એને પિકઅપ કરવાના છે આપણે. કાળુદા મૂકવા આવ્યા છે, કાળુદા અને કાનો. હવે એને પિકઅપ કરી લીધા. હવે અંદર ઉપર ચડી જઈએ છીએ. તમારે નથી આવું કાળુદા? ના ના મારે કેમ? નથી આવવો. બસ આ 3 જણા આવે પછી મારે શું આવવું? હા તો કાંઈ ને હારું, હાલો તો આવજો. ઉપર ચડી જઈએ છીએ. હા તો હાલો ઉપર ચડી. હાલે કાનો ઉપર ચડો. હાલો કાનો ને ગોલે બે ગયા છે. માર ભાઈ હારી લડી પાછળ એના મમ્મી છે. સમજો ઈ માર ભાઈ હારી લડી જાવ હવે. હારું હાલો કાળુદા આવજો. મુદ્દા અંબર જોવા ટીચીમાં. હા વાંધો ને, મુદ્દા સંભાળી લેવા. હર્ષિલભાઈ કે તો આવી ગયા છે. મમ્મી ઓલા સુમાં બેઠા છે. હવે પહોંચી બાકી છે. પહોંચી આવી જાય એટલે બસ રેડી. પછી બે ભેગા બંસી હોટલે પહોંચી ગયા છે. હર્ષિલ ને બધા અહીંયા છે. બોલો થોડા લેશે. હાલતા થઈ ગયા, આપણે પણ હાલતા થઈ ગયા આગળ. તો ફોજીની બંદૂક લેશે. તમે જોઈ શકો છો બંસી હોટલ આવી ઉભા છે અહીંયા. તો મિત્રો અમે પેન લઈ લીધી છે. હર્ષિલ ખાય છે ભોલો અને કાન્યો ઉભો છે. ખૂણા વાળા ભાઈ જોઈ શકો છો. બ્લેક બાબા ઊંઘ આવતી લાગે. વાગી ગયા. રાધે કૃષ્ણમાં મોજ જોઈ શકો છો તમે. પાછળ શું દેખાય છે મને કોમેન્ટમાં કહેજો. અને આ કોણ છે એ મને કહેજો. કન્યા આમાં કહેતા આ એપલ વાળો લોગો દેખાડે છે કે મારી પાસે આઈફોન છે. અને ફ્લેશલાઇટ વાળા ભાઈ ગોડેક્સ ના આખી કરો, આખી બધા દેખાડો. જાને મન શરમાઈ ગઈ. રાધા કૃષ્ણ માં આવ્યા તો એમ જો આ બે હેરો દેખાના, પણ આનો વહીવટ થઈ ગયો છે બે હેરો. હવે આ બે હેરો આપણે જાય બાદલ પર. અને આપણા ભાઈ છે મદારીભાઈ અને આ છે કાળુભાઈ. ધીમે ધીમે જાય કાળુભાઈ પાસે એ બે હરખા હરખા થઈ જાય પછી. આ તો ઓછો શેર વાળો છે કોકરા છે. કોબરા આ તો નાનો કોબરા છે ને આ મોટો કોબરા. વાગી ગયો. શાંતિ રચનાભાઈ આવી ગયો છે ગજાનન હોટલ. તો આપણે બહાર લઈ જવી. સપના મસ્ત છે. સવારમાં ઉઠાઈ લે પેલા લાઈક ક્યાં સાહેબ ગોપીનાથજી? તો મિત્રો આ ગજાનન હોટલ સ્ટોપ લીધો છે આપણે. તો હવે 1 નંબર 2 નંબર જઈએ છીએ. હર્ષિલ ને ક્યાં ગયા? આવ્યો ધુરંધર. ઓલો ધુરંધર નો આવ્યો. તો અમે ગજાનન હોટલમાં રજવાડી ચા પી લીધી. અને ભજીયા ખાય છે અત્યારે. હર્ષિલ ચા પીવે છે. એમને ભજીયા ખાય છે. બધા ભજીયા ખાય છે. ચાલો તમે પણ ભજીયા ખાવા માટે. તો આગળ વ્લોગ ગજાનન હોટલ માંથી નાસ્તો લઈ લીધો છે. અને એનું બે આપણે સુરક્ષિત છે. આ હું કામ રાખ્યા હું તમને કહું. અમે નાસ્તો લેવા જઈએ તો અહીંયા સુરક્ષા રાખે, સમજો. એકને નાગણી કીધી તો ધ્યાન રાખે એમ. સોફા નાંગણી થઈ ગયો. સોફાનું ધ્યાન રાખે. સોફાનું ધ્યાન રાખવા તો રાખ્યા છે, બીજું કઈ નથી. કોઈ સોફામાં ગીરી નો જાય. રામભૂત ને પકડી છે. એટલે એક ખાય હોતી ગયા. સોફામાં વેરતા નહીં હોય. તો મિત્રો વાગ્યા છે અત્યારે 4:30. તો અત્યારે આમાં સોફામાંથી યરુ નીકળ્યો તો અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. તો અત્યારે અહીં ડબ્બા બબ્બા કઈ હોય નહીં, એટલે અમે અત્યારે એને રેસ્ક્યુ કરીને હાથમાં પહેરી લીધો છે.
તો હવે સવારે ડબ્બામાં પૂરીને એને મૂકવા જવાનું છે ખાળિયામાં. એ પછી લગ્નમાં જવાનું છે. તો આ ભાઈ હુઈ ગયા છે, આ હુઈ ગયા, આ ભાઈ હુઈ ગયા અને આ ભાઈ હુઈ ગયા. આ ભાઈ તો હવે બીતા નથી એરુથી. તો હવે હર હર મહાદેવ, આપણે હુઈ જઈએ. હવે સવારે મળવી વ્લોગમાં. પાલિતાણા આવી ગયો છે મિત્રો. અને સાપ જે સૂતો છે અને ભોલાનો પણ સૂતા છે. એને રેસ્ક્યુ આપણે બાજા પટેલ છે પાલિતાણા. હવે તમને ગામમાં જઈને બતાવું અને આપણે સાપનો રેસ્ક્યુ કરવાનું છે એ પણ બતાવીશ. ભોલા કાકા 1 નંબર 2 નંબર વ્યવહાર છે. આપણે પાલિતાણા ઉભા છીએ રજવાડી હોટલે. તો આપણી પાસે પીવાની છે સાહેબ? હા લઈ લો. હા તો 2 લઈ લો. ઉભો થાય ને કન્યા. ડાયરેક્ટ ઉપાડો. ભાગી ભાગીને ગેંગ આવે છે બધી. આપણો સ્નેક અહીંયા પડ્યો છે રેસ્ક્યુ કરવા. આ તો અહીંયા બેહવડ શટર દઈ દે આપણે. કયું? બસ હર્ષિલ જેમ આવે એમ ને. હા તો કાંઈ વાંધો નહીં. તો અમારો રિચાર્જ કામ અમારું ગામ છે. હાલો હાલો આગળ ઉતરો. હાલો આવજો આપણે. હાલો અહીંયા ઊભી રાખવી પડશે અમારું ઘર પાસે. ત્યાં ઉતરી ગયા છે દોસ્તર. એક લાઈન જાય છે. મુકા વાયો આપને કપડા બદલે. આજ લગન છે ખબર નથી. મિત્રો સુરત થી દેહ નો એટલો જ આપણો વ્લોગ હતો. તો આગળ વ્લોગમાં બને રહેજો.